નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 5 ના છઠ્ઠા લેક્ચર વિશે ચર્ચા કરીશું. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા. હવે કાલના લેક્ચરમાં આપણે અપૂર્ણ પ્રભુતા વિશે ચર્ચા કરી ગયા હતા અને કસોટી સંકરણ પણ આપણે જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે કયો ટોપિક ચર્ચા કરવાની છે? સહપ્રભાવિતા અને જેને ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખવામાં આવે છે? કોડોમિનેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને બીજા શબ્દોમાં બહુ વૈકલ્પિક કારકો તરીકે પણ આપણે નામ આપીશું. હવે આ ટોપિક સમજતા પહેલા આપણે થોડોક કાલનો લેક્ચર વિશે ચર્ચા કરી નાખી, જેમાં મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે શું કહેલું હતું કે જ્યારે F1 સંતતિ મળે છે, એ F1 સંતતિ એ બે પિતૃ પૈકી એક જ પિતૃ જેવા લક્ષણો ધરાવે છે. બરાબર? બે પિતૃ પૈકી એક જ ના લક્ષણ ધરાવે. બરાબર? કે ભલે તે વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવે છે, પરંતુ લક્ષણો તો બે જનીનો છે. તમને ખબર છે કે F1 પેઢીમાં જનીન સ્વરૂપ કેવું મળેલું હતું? વિષમયુગ્મી મળેલું હતું, જેમાં મેન્ડલે F1 પેઢીને આધારે પ્રભુતાનો નિયમ આપેલો હતો કે તે પ્રભુતાના નિયમને આધારે વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતું હોય તો તેમાં નો એક જનીન એ શેના તરીકે વર્તે છે? પ્રભાવી તરીકે વર્તે છે. અને બીજું જનીન છે તે શેના તરીકે વર્તે છે? પ્રચ્છન્ન તરીકે વર્તે છે. બરાબર? જેને કારણે જે પ્રભાવી જનીન છે એ પોતાનું પ્રોટીન અભિવ્યક્ત કરે છે અને જે પ્રચ્છન્ન જનીન છે તે પોતાનું પ્રોટીન અભિવ્યક્ત કરી શકતું નથી. એટલે લક્ષણો F1 પેઢીમાં માત્ર પ્રભાવી એલ છે તેના જ જોવા મળશે. બરાબર? હવે અપૂર્ણ પ્રભુતામાં પરિણામ એક સંકરણ કરતા અલગ મળેલું હતું. ત્યાં શું મળેલું હતું કે F1 પેઢી જે મળેલી હતી તે F1 પેઢી એ બંને પિતૃઓના વચગાળાના લક્ષણો ધરાવતી હતી, કે જે બંને પિતૃના વચગાળાના બરાબર ના લક્ષણ ધરાવતી હતી. બરાબર? હવે એના તમને જનીન સ્વરૂપ પણ ખબર છે. જનીન સ્વરૂપ ત્યાં પણ કેવા હતા? કેપિટલ આર અને સ્મોલ આર જ હતા. જ્યાં કેપિટલ, હવે અહીંયા અપૂર્ણ પ્રભુતામાં આપણે કાલે જ ચર્ચા કરી ગયા કે જેમાં આ જનીન છે એ પ્રભાવી તરીકે પણ નથી વર્તું અને આ જનીન છે તે પ્રચ્છન્ન તરીકે પણ નથી વર્તતું. એટલે કે અહીં બંને જનીનો પોતાના પ્રોટીન ઉત્પન્ન કરે છે અને બંને પ્રોટીનોની અભિવ્યક્તિ એક વચગાળાના લક્ષણ સ્વરૂપે જ જોવા મળે છે. બરાબર કે નહીં? સંતતિ એ લાલ કલર પણ ધરાવતી કે સંતતિ એ સફેદ કલર પણ નથી ધરાવતી, પરંતુ લાલ રંગ આર શેના માટે જવાબદાર છે? લાલ રંગ માટે. અને સ્મોલ આર શેના માટે છે? સફેદ રંગ માટે. બરાબર? તો અહીંયા લાલ રંગ પણ જોવા નથી મળતો, સફેદ રંગ પણ જોવા નથી મળતો, પરંતુ વચગાળાના એટલે કે ગુલાબી રંગ ધારણ કરતું F1 પેઢીની વનસ્પતિઓ ઉગી નીકળે છે. બરાબર? હવે અહીંયા સહપ્રભાવિતા, હવે આ ટોપિકમાં આપણે સહપ્રભાવિતામાં શું જોવા મળે છે કે સહપ્રભાવિતામાં જ્યારે F1 પેઢી એટલે કે જે સંતતિ મળે છે એ સંતતિ બંને પિતૃના લક્ષણો ધરાવતી જોવા મળે છે. બરાબર? તો અહીંયા આપણે કેવા લક્ષણો જોવા મળે છે સંતતિમાં? કે જે બંને પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવેલા જોવા મળે છે. તો જેને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. તો આપણે સહપ્રભાવિતાની વ્યાખ્યા કઈ રીતે આપશું? કે જ્યારે બંને પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે તો તેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આને સમજવા માટે એક આપણે ઉદાહરણ લેશું. કયું ઉદાહરણ? ABO રુધિર જૂથ.
બરાબર. કયું રુધિર જૂથ? એબીઓ રુધિર જૂથ, જેના દ્વારા આપણે સહપ્રભાવિતાને સમજવાનો પ્રયત્ન કરીશું કે એબીઓ રુધિર જૂથ દ્વારા કઈ રીતે સંતતિમાં સહપ્રભાવિતા જોવા મળે છે તે આપણે ચર્ચા કરી. તો જેમાં આપણે સમજવા જઈએ કે સહપ્રભાવિતા એબીઓ બ્લડ ગ્રુપ તમે ભણેલા જ છો. હવે આપણે એબીઓ રુધિર જૂથ વિશે ચર્ચા કરી. એબીઓ રુધિર જૂથ વિશે, બરાબર. હવે એબીઓ રુધિર જૂથ, જેને આપણે બ્લડ ગ્રુપ પણ કહીએ છીએ, હવે તે શેને આભારી છે કે શેને કારણે આપણે બ્લડ ગ્રુપ નક્કી કરી છીએ? તો તે ખાસ કરીને જોવા જઈએ તો રક્તકણ ઉપર આવેલી વિભિન્ન પ્રકારના કે જુદા જુદા પ્રકારના રક્તકણો ને કારણે એબીઓ રુધિર જૂથ નક્કી કરવામાં આવે છે. હવે જુદા જુદા રક્તકણ એટલે કે કેવા પ્રકારના રક્તકણ? તમે આગળ કદાચ ભણી ગયા હશો તો રક્તકણ તો એક જ પ્રકારનો હોય, ડમ્બેલ આકારના હોય છે, બરાબર, જેમાં કોષ કેન્દ્ર હોતું નથી અને તેની ઉપર આ રીતે કોષરસ સ્તર આવેલું હોય. શું આવેલું હોય? કોષરસ સ્તર આવેલું હોય અને તેની અંદર હિમોગ્લોબિન આવેલું હોય, બરાબર. પ્રોટીન તરીકે જટિલ પ્રોટીન તરીકે હિમોગ્લોબિન છે અને જે ઓક્સિજન અને CO2 ના વહનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. તો હવે અહીંયા જુદા જુદા પ્રકારના રક્તકણ કીધા છે, તો શેના આધારે જુદા જુદા પ્રકાર પાડવામાં આવેલા છે કે તેની ઉપર રક્તકણ ઉપર આવેલી શર્કરાને આધારે, બરાબર, આ યાદ રાખજો, શેને આધારે રક્તકણના પ્રકાર પાડવામાં આવેલા છે? તેની ઉપર આવેલી શર્કરા, બરાબર, ને આધારે જુદા જુદા પ્રકારના રક્તકણો આવેલા હોય છે અને તે રક્તકણોને આધારે એબીઓ રુધિર જૂથ નક્કી કરવામાં આવે છે. તો હવે એ શર્કરા રક્તકણ ઉપર કેવી રીતના ઉપસી આવેલી હોય છે, બરાબર, કે શર્કરા ના પ્રકારને આધારે બરાબર, શર્કરા કેવી આવેલી છે રક્તકણ ઉપર, તેને આધારે એબીઓ રુધિર જૂથ નક્કી થાય છે. રુધિર જૂથ નક્કી થાય, બરાબર. અને આ શર્કરા રક્તકણ ના કોષરસ સ્તર પર, યાદ રાખજો ક્યાં આવેલી છે? કોષરસ સ્તર પર ઉપસી આવે છે, બરાબર. અને તેને આધારે આપણે બ્લડ ગ્રુપ નક્કી કરીએ છીએ. કઈ રીતે આપણે આગળ જોશું કઈ રીતે. આ રીતે કોષરસ સ્તર હોય અને તેની ઉપર શર્કરા આ રીતે ઉપસી આવે અને તેને આધારે તે વ્યક્તિનો બ્લડ ગ્રુપ નક્કી થાય છે, એબીઓ. તો હવે વાત આવી કે આ શર્કરા, હવે મેઇન આધાર તો અહીંયા પોઈન્ટ કયો છે? શર્કરા. તો એ શર્કરા માટે જવાબદાર જનીન રક્તકણની અંદર કઈ આવેલા છે, બરાબર, તેને આધારે એબીઓ બ્લડ ગ્રુપ નક્કી કરવામાં આવે છે. જનીનિક સ્વરૂપ કેવું છે તેના આધારે. તો શર્કરા, અહીંયા હવે એનો પોઈન્ટ લખી કે શર્કરા માટે જવાબદાર જનીન કેવું હોય છે? પ્રભાવી જનીન હોય છે, જેને અહીંયા શું કીધું છે? જેને શેના તરીકે લખવામાં આવે છે? આઈ તરીકે લખવામાં આવે છે. તો અહીંયા યાદ રાખી કે જે શર્કરા માટે જવાબદાર જનીન છે એ જનીન શેના તરીકે લખવામાં આવે છે? આઈ તરીકે લખવામાં આવે છે. શર્કરા પોલિમર, બરાબર, પોલિમર માટે પ્રભાવી જનીન કયું આવેલું છે? પ્રભાવી આઈ જનીન છે, બરાબર. હવે આઈ જનીનની કેટલી? 3 એલેલ આવેલી જોવા મળે છે. કઈ 3 એલેલ? તો અહીંયા લખી નાખું. આઈ જનીન માટે 3 એલેલ આવેલ હોય છે. કઈ 3 એલેલ? અહીંયા તમને ડિફાઇન કરું છું, બરાબર. આઈ એ એલેલ,
આ પેલી એલએલ છે, બરાબર. આપણે નામ લખું છું, આપણે કોઈ પણ આલ્ફાબેટ નામ તો આપવા પડશે. 3 એલએલ ના આપણે નામ આપી, બરાબર. IBLL અને એક એલએલ એવી છે જેને અહીંયા આઈ નામ આપેલું છે. હવે શા માટે આઈ આપેલું છે આપણે આગળ જોઈ. જેમ કે સૌથી પહેલા આપણે IALL વિશે વાત કરી કે આ એલએલ એવું છે કે જે રક્તકણ ઉપર કેવો પોલિમર બનાવે છે, કેવો શર્કરાનો પોલિમર બનાવે છે, ગેલેક્ટોઝોમાઇન શર્કરા કોના ઉપર નિર્માણ કરે છે? રક્તકણ પર, જેને કારણે, બરાબર, અહીં લખું છું, જેને કારણે રક્તકણ ઉપર ગેલેક્ટોઝોમાઇન શર્કરા રક્તકણ ઉપર ઉપસી આવે છે, બરાબર. હું અહીંયા તમને આકૃતિ કરીને દેખાડું. જેમ કે આ રક્તકણ છે એટલે કે આપણે રક્તકણને શું લખી શકીએ? RBC પણ લખી શકીએ, બરાબર. આપણે આગળ જોઈ ગયા છીએ. અને તેની ઉપર આ રીતે શર્કરા એ ગેલેક્ટોઝોમાઇન, અહીંયા હું લખી દઉં કઈ શર્કરા છે, કઈ શર્કરાનો પોલિમર છે? ગેલેક્ટોઝોમાઇન. આ રીતે RBC ઉપર ગોઠવાઈ જાય તો આને આપણે શું નામ આપીશું? એન્ટીજન A. શું લખીશું આને આપણે? એન્ટીજન A, બરાબર. એવી જ રીતના IBLL કે જે રક્તકણમાં આઈ જનીનની એલએલ તરીકે IBLL હોય તો તે કેવી શર્કરા ઉત્પન્ન કરશે? જે ગેલેક્ટોઝ શર્કરા. કઈ શર્કરા? ગેલેક્ટોઝ શર્કરા RBC ઉપર ઉપસી આવવા માટે જવાબદાર છે. ઉપસી આવવા માટે જવાબદાર છે, બરાબર. તો અહીંયા આ રીતે RBC છે, બરાબર. આ RBC છે અને તેની ઉપર ગેલેક્ટોઝોમાઇન ગેલેક્ટોઝ શર્કરા. કઈ શર્કરા? ગેલેક્ટોઝ શર્કરા આ રીતે ઉપસી આવે છે. તો તેને આધારે તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ આપણે શું કહીએ છીએ? B બ્લડ ગ્રુપ કહીએ છીએ, બરાબર. અને જે રક્તકણમાં આ પ્રકારનો એલએલ હાજર હશે, બરાબર, જે કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી, બરાબર. એટલે કે જેની અંદર આઈ જનીન એલએલ હાજર હશે તેના રક્તકણ ઉપર એક પણ પ્રકારનો શર્કરા હાજર હોતી નથી. તેથી આ ILL ને આપણે કેવું કહીએ છીએ? પ્રચ્છન્ન તરીકે આપણે ઓળખીશું. યાદ રાખજો, બરાબર. કેમ સ્મોલ આઈ કીધું છે? કારણ કે તે કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. તેથી તે એલએલ ને શું નામ આપેલું છે? પ્રચ્છન્ન નામ આપેલું છે. હવે આપણે ખાસ જોવા જઈએ તો આ જે બે એલએલ દ્વારા ઉત્પન્ન થતી શર્કરા છે, કઈ એલએલ? IALL અને IBLL થી ઉત્પન્ન થતી આ બે શર્કરા છે. કઈ બે શર્કરા છે? ગેલેક્ટોઝોમાઇન અને ગેલેક્ટોઝ છે. IA દ્વારા કઈ ઉત્પન્ન થાય છે શર્કરા? ગેલેક્ટોઝોમાઇન. IB દ્વારા કઈ ઉત્પન્ન થાય છે? ગેલેક્ટોઝ શર્કરા. એ બંને થોડે અંશે એકબીજાને મળતી આવે છે, એકબીજાથી શું કરે છે? સમાનતા દર્શાવે છે. યાદ રાખજો, બરાબર. સમાનતા ધરાવે છે. હવે વાત આવી ત્યાં તો 3 એલએલ ની વાત કરી કે આઈ જનીન છે તેને કેટલી 3 એલએલ છે, પરંતુ મનુષ્ય કેવો છે? દ્વિકીય છે. આ નોંધ કરી નાખજો. હવે આપણે આગળની ચર્ચા કરી. અહીંયા હું ફરીથી લખી નાખું, બરાબર. આઈ જનીનને કેટલી એલએલ છે? 3 એલએલ છે. IALL, IBLL અને ત્રીજી કઈ? ILL, બરાબર. પરંતુ મનુષ્ય, તમને ખબર છે મનુષ્ય શું છે? મનુષ્ય કેવો છે? દ્વિકીય, બરાબર. દ્વિકીય એટલે કે 2N છે, કે જેની અંદર
રંગસૂત્રની કેટલી જોડ આવેલી છે, બરાબર. જેમ કે આ રીતે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા હતા કે રંગસૂત્રની સમજાત જોડીઓ આવેલી હોય અને જેની ચોક્કસ લોકાઈ ઉપર, લોકાઈ એટલે શું કીધું, અહીંયા કીધું છે લોકાઈ, લોકસ કે લોકાઈ, બરાબર. લોકસ ઉપર એટલે કે ચોક્કસ સ્થાને જનીનોની એલેલ ગોઠવાયેલી જોવા મળે. અને જનીનોની એલેલ કેટલી હોય? 2 જ હોય, બરાબર. કે જેમાં જનીનની માત્ર 2 જ એલેલ ગોઠવાય છે, બરાબર. કે તો આને આધારે આ જે આઈ જનીન છે એની 3 એલેલ છે, 3 પૈકી કોઈ પણ 2 એલેલ, યાદ રાખજો કે મનુષ્યમાં આ 3 એલેલ પૈકી કોઈ પણ 2 એલેલ તેના ક્રોમોસોમ ઉપર આવેલી હોય છે અને તેને આધારે તે વ્યક્તિનું રુધિર જૂથ નક્કી થાય છે, બરાબર. તો જ્યારે વસ્તી ગણતરી કરવાની હોય તો વસ્તી ગણતરી માટે રુધિર જૂથ એ બહુ વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. કે અહીં આપણે કહી શકીએ કે આ 3 જે એલેલ છે એ શેના માટે જવાબદાર છે? રુધિર જૂથ નક્કી કરવા માટે, રુધિર જૂથ માટે જવાબદાર છે, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ આ પોઈન્ટ કે કોઈ એક લક્ષણ માટે કેટલા જનીન અહીંયા જવાબદાર છે? જનીનની કેટલી એલેલ જવાબદાર છે? આ પહેલી એલેલ, આ બીજી એલેલ અને આ ત્રીજી એલેલ, 3 એલેલ જવાબદાર છે, બરાબર. કે કોઈ એક લક્ષણ માટે 2 થી વધારે એટલે કે 3 અથવા તો 3 થી વધારે તમે કહી શકો, 3 એલેલ જવાબદાર હોય તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? બહુ વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? બહુ વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો અહીંયા આ રીતે આપણે કહી શકીએ કે અહીંયા તમે જોવા જશો તો કોઈ એક લક્ષણ કયું છે? રુધિર જૂથ છે, એના માટે 2 થી વધારે એટલે કે 3 એલેલ જવાબદાર છે. તેથી રુધિર જૂથને બહુ વૈકલ્પિક કારક એટલે કે આઈ જનીનને બહુ વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે, જે સહપ્રભાવિતાનું પણ એક ઉદાહરણ તરીકે તેને આપણે ઓળખી શકીએ. હવે આપણે ચર્ચા કરી કે કઈ રીતે ખાસ કરીને જોવા જાય તો અહીંયા હવે અહીં IALL છે, IBLL છે, બરાબર. અહીંયા તમને દર્શાવેલી છે IALL, IBLL એ ILL, બરાબર. સ્મોલ I LL પર કેવું હોય છે? પ્રભાવી હોય છે, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે આ બંને એલેલ છે. કઈ બંને એલેલ? IA અને IB એલેલ કેવી છે? પ્રભાવી એલેલ છે, બરાબર, પ્રભાવી. અને જ્યારે ILL કેવી છે? પ્રચ્છન્ન એલેલ છે. આ યાદ રાખજો. હવે આપણે સંભાવના વિશે વિચારી કે જો કોઈ વ્યક્તિમાં આ 3 પૈકી 2 તો હશે જ તે, બરાબર. તો આપણે સંભાવના 2 ની લઈએ કે જો કોઈ વ્યક્તિમાં પેલું આપણે સંભાવના લઈએ કે જો તેની અંદર IALL હોય, 2 એલેલ પૈકી IA હોય અથવા તો IA અને I હોય, બરાબર. તો હવે તમને ખબર જ છે આ કેવા છે? સમયુગ્મી એલેલ છે. કેવા છે? સમયુગ્મી એલેલ કેવા છે? અને આ એલેલ કેવા છે? વિષમયુગ્મી એલેલ, બરાબર. તો કોઈ વ્યક્તિમાં આપણે પહેલા આનું એક ઉદાહરણ લઈ, IA નું લઈ. કાં તો 2 એલેલ કેવી હોય? IA જ હોય, અથવા તો 2 એલેલ પૈકી 1 એલેલ IA હોય અને એક કેવી હોય? પ્રચ્છન્ન હોય. એટલે કે 1 એલેલ આમાં કેવી છે? વિષમયુગ્મીમાં 1 એલેલ કેવી છે? પ્રભાવી છે અને 1 એલેલ કેવી છે? પ્રચ્છન્ન છે. હવે જેની અંદર સમયુગ્મી એલેલ હાજર છે, જેના રક્તકણની અંદર, બરાબર. રક્તકણની જ આપણે વાત કરી છે કારણ કે ABO બ્લડ ગ્રુપ શેના આધારિત છે? રક્તકણ ઉપર આધારિત છે. એટલે આપણે જે કંઈ વાત કરી છે ને એ રક્તકણની અંદર શું છે તેના જનીન દ્રવ્ય તરીકે તેની વાત કરી છે, બરાબર. તો અહીંયા જેની અંદર સમયુગ્મી એલેલ હશે તે તો પોતાનું કેવું પ્રોટીન ઉત્પન્ન કરશે?
રક્તકણ ઉપર એ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરશે. કેવું પ્રોટીન ઉત્પન્ન કરશે? એ પ્રકારનું પ્રોટીન, બરાબર, કે પ્રોટીન નહીં, સોરી, શર્કરા પોલિમર ઉત્પન્ન કરશે, બરાબર, શર્કરા પોલિમર. અને અહીંયા પણ શું થાય છે? આ જે પ્રચ્છન્ન એલેલ છે એટલે કે આઈ જે શર્કરા તો ઉત્પન્ન કરતી જ નથી, શર્કરા ઉત્પન્ન નથી કરતી. તો અહીંયા પણ શું થશે આ કેસમાં કે એ વ્યક્તિ એ પોતે પ્રોટીન કેવું ઉત્પન્ન કરશે? રક્તકણ ઉપર આ એ શર્કરા પોલિમર ધારણ કરતું તે શર્કરા ઉત્પન્ન કરશે, બરાબર. તો જેને આપણે શેના તરીકે ઓળખી છીએ? અહીંયા આપણે લખી નાખી શર્કરા ઉપર રક્તકણ, આરબીસી અહીંયા લખી નાખું છું. આરબીસી ઉપર શર્કરા ઉત્પન્ન થશે. કઈ શર્કરા? એ શર્કરા, અહીંયા નામ આપી દો, એ શર્કરા ઉત્પન્ન થાય છે, બરાબર. અને જેને કારણે એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કેવું હશે? બ્લડ ગ્રુપ એ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો અહીંયા અને આ શર્કરા જે એ ઉત્પન્ન થઈ છે તેને આપણે બીજા શબ્દોમાં પણ કહી શકીએ એન્ટીજન એ તરીકે પણ આપણે નામ આપશું, બરાબર. તો જેની અંદર એન્ટીજન એ હાજર છે તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ કેવું કહેવાશે? એ કહેવાશે. સેમ એ રીતે તમે આ લખી શકો, બરાબર. બીજી સંભાવના આપણે લઈ શકીએ. બીજી સંભાવના આપણે શું લઈ કે કોઈ વ્યક્તિમાં આઈબી અથવા તો આપણે આની સંભાવના લઈ, બરાબર, કે વ્યક્તિમાં બંને એલેન તરીકે આઈબી સમયુગ્મી હાજર હોય. આ કઈ લખી છે આપણે? સમયુગ્મી. અથવા તો આઈ લખું, બરાબર, આ અને આ. તો શું થશે? અહીંયા તો આના વિષમયુગ્મીની વાત કરીએ. આ કયું છે? વિષમયુગ્મી. તો જેની અંદર સમયુગ્મી આઈબી એટલે હાજર હશે તેના રક્તકણ ઉપર કેવા પ્રકારની શર્કરા ઉત્પન્ન થશે? ગેલેક્ટોઝ પ્રકારની શર્કરા, બરાબર, ગેલેક્ટોઝ શર્કરા. અને જેને આપણે શેના તરીકે નામ આપશું? એન્ટીજન બી નામ આપીશું, બરાબર. એવી જ રીતના અહીંયા વાત કરવા જાય તો જેની અંદર આઈબી અને આઈ વિષમયુગ્મી એલેન પણ હાજર હશે તેમાં જે આઈબી છે એ પ્રભાવી છે, એ આપણે અહીંયા લખ્યું છે, બરાબર. આઈબી કેવું છે? પ્રભાવી છે. એટલે આઈબી દ્વારા કેવું આવી શર્કરા ઉત્પન્ન થશે રક્તકણ ઉપર. પરંતુ આઈ જનીન જે બાજુમાં બીજી એલેલ છે આઈ, તે પોતાનો શર્કરા ઉત્પન્ન કરતી નથી. એટલે જેની અંદર આઈ પ્રકારની જનીનની બંને એલેલ હાજર હશે એટલે કે વિષમયુગ્મી સ્વરૂપે જનીન હશે, બરાબર. તો તેના આરબીસી ઉપર ગેલેક્ટોઝ શર્કરા જ આવેલી હશે અને અથવા તો તેની ઉપર એન્ટીજન બી હાજર હોય તેમ આપણે કહી શકીએ. અને તેનું બ્લડ ગ્રુપ કેવું હશે? બ્લડ ગ્રુપ બી છે એમ આપણે કહી શકીએ, બરાબર. ત્રીજી સંભાવના આપણે વિશે ચર્ચા કરી. ત્રીજી સંભાવના હું તમને અહીંયા ઉપર લખું છું, કદાચ તમને આ ન દેખાય, બરાબર. બરાબર. હવે આ ત્રીજી સંભાવના વિશે લખું છું, બરાબર. ત્રીજી સંભાવના શું હોઈ શકે કે વ્યક્તિ મનુષ્યની અંદર બંને એલેલો કયા આવેલા હોય? આઈ એ અને આઈ બી આવેલા હોય. પહેલા આ બે લઈ, પહેલા આપણે આ એક લીધું, પછી બીજું ઉદાહરણ આપણે આઈ બી નું લીધું, ત્રીજું ઉદાહરણ આપણે આ લઈ કે વ્યક્તિની અંદર આ બંને એલેલ આવેલી હોય, આઈ એ અને આઈ બી બંને આવેલું હોય. તો શું જોવા મળશે? તો તે વ્યક્તિના રક્તકણ, અહીંયા યાદ રાખજો આ પોઈન્ટ, બરાબર. તેમાં શું જોવા મળશે? તેના જે રક્તકણ છે એ રક્તકણ ઉપર શર્કરા
એ પણ ઉત્પન્ન થશે અને બીજા રક્તકણ પર શર્કરા બી પણ ઉત્પન્ન થશે. બરાબર, એટલે એનો મતલબ શું કે જેના રક્તકણની અંદર આ બંને એલેલ હાજર હોય તેના રક્તકણ બે પ્રકારના ઉત્પન્ન થશે. એટલે કે આ IA જનીન એ પોતાની શર્કરા પણ અલગ બનાવશે, IB જનીન એ પોતાની શર્કરા પણ કેવી બનાવશે? અલગ બનાવશે. અને જેને કારણે બે જુદા જુદા પ્રકારના રક્તકણ ઉત્પન્ન થશે. એક રક્તકણ એવું ઉત્પન્ન થશે કે જે શર્કરા એ ધરાવતું હશે, આના દ્વારા ઉત્પન્ન થયેલી શર્કરા. બરાબર, એક રક્તકણ એવું હશે કે IB દ્વારા ઉત્પન્ન થયેલી શર્કરા તેની ઉપર ઉપસી આવશે શર્કરાનો પોલિમર. બરાબર, અને જેને કારણે બે પ્રકારના રક્તકણો તે વ્યક્તિની અંદર જોવા મળે છે. અને આને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. આ શેનું ઉદાહરણ છે? IAIB પ્રભાવિતાનું એક બેસ્ટ ઉદાહરણ છે. બરાબર, ખબર પડી? શું કહેવાશે? સહપ્રભાવિતાનું એક આ ખાસ ઉદાહરણ છે કે જેની માંથી IA, હવે આ જે એલએન છે એ શેમાંથી આવેલું છે? માતામાંથી આવેલું છે. આ એલએન શેમાંથી આવેલું છે? પિતામાંથી આવેલું છે. બરાબર, એ તમને ખબર જ હોય. બે રંગસૂત્રો હોય તો બે રંગસૂત્રની જોડીઓ પૈકી એક રંગસૂત્ર માતામાંથી આવેલું હોય સંતતિમાં, એક રંગસૂત્ર પિતામાંથી આવેલું હોય. તો અહીંયા તમે જોશો તો તે સંતતિમાં ના રક્તકણ ઉપર એ બ્લડ ગ્રુપ ધરાવતા પણ એ એન્ટીજન ધરાવતા પણ રક્તકણ જોવા મળશે તે સંતતિમાં, અને બી એન્ટીજન ધરાવતા પણ રક્તકણ તેની અંદર જોવા મળે છે. બરાબર, તો તેવા વ્યક્તિનો બ્લડ ગ્રુપ કેવું કહેવાશે? AB લખાશે, યાદ રાખજો. બરાબર, અને ચોથું આપણે પોસિબિલિટી લઈ લઈએ. બરાબર, આ એક લીધી, બીજી લીધી, આ ત્રીજી અને આ ચોથી. હવે ચોથા તરીકે આપણે લઈ લઈએ કે મનુષ્યમાં બંને એલેલો કેવી આવેલી હોય? II આવેલી હોય, સ્મોલ II. બરાબર, જો આ પ્રકારની બે એલેલ આવેલી હોય તો તમને ખબર જ છે I એલેલ એ કેવી છે? પ્રચ્છન્ન છે, જે રક્તકણ પર શર્કરા ઉત્પન્ન કરતી નથી કરતી. બરાબર, તો એને કારણે શું થશે? રક્તકણ ઉપર માનો કે RBC છે તો RBC ઉપર એક પણ પ્રકારની શર્કરા નહીં હોય. તો એવા રક્તકણ ધરાવતા વ્યક્તિઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? એનું બ્લડ ગ્રુપ કેવું કહેવાશે? O રુધિર જૂથ કહેવાશે. કેવું કહેવાશે? O રુધિર જૂથ કહેવાશે. તો અહીંયા આપણે 4 શક્યતા વિશે ચર્ચા કરી ગયા. બરાબર, કે જે હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ A છે તેનું જનીન સ્વરૂપ કયું હોઈ શકે? IA હોઈ શકે, અથવા તો વિષમયુગ્મી IA અને સ્મોલ I હોઈ શકે. બરાબર, જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ B છે તેનું જનીન સ્વરૂપ કયું હોઈ શકે? કાં તો IB હોઈ શકે સમયુગ્મી, કાં તો IBI સ્મોલ I વિષમયુગ્મી હોઈ શકે. એના સિવાય જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ, અહીંયા આપણે વાત કરી છે ABO બ્લડ ગ્રુપ. બરાબર, કે જેનું ABO બ્લડ ગ્રુપ છે તેનું જનીન સ્વરૂપ માત્ર કયું હોઈ શકે? IA અને IB જ હોઈ શકે, એક જ પ્રકારનું હોઈ શકે. અને જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ O છે, બરાબર, તેનું જનીન સ્વરૂપ કેવું હોઈ શકે? એક જ પ્રકારનું, સ્મોલ I પ્રકારનું હોઈ શકે. તો આમ તો ટોટલ આપણે જનીન સ્વરૂપ જોવા જઈએ, કોના માટે? રુધિર જૂથ માટે જનીન સ્વરૂપ જોવા જઈએ તો જનીન સ્વરૂપ તમને ટોટલ અહીંયા આપણે કાઉન્ટ જ કરી લઈએ. 1 2 3 4 5 ને 6 પ્રકારના જનીન સ્વરૂપ જોવા મળે. ચલો હું આમને તમને આ ટેબલ સ્વરૂપે દર્શાવી દઉં. ફટાફટ આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે અહીંયા જનીન સ્વરૂપ લખી નાખું તમને. બરાબર, જનીન સ્વરૂપ
બરાબર, જનીન સ્વરૂપ અહીંયા લખી નાખું. તેના સિવાય રક્તકણ ઉપર એન્ટીજન પ્રકાર, એન્ટીજન પ્રકાર, બરાબર, ત્યાં અહીંયા લખું છું. અને અહીંયા રુધિર જૂથ, રુધિર જૂથ લખી દઉં, બરાબર, એટલે કે સ્વરૂપ પ્રકાર લખી દઉં. તો અહીંયા જનીન પ્રકાર જે આગળ જે 4 પ્રકાર જોઈએ ને એ જ લખું છું, બરાબર, જેની અંદર IA રક્તકણની અંદર આ 2 LL આવેલી હોય તો તેના રક્તકણ ઉપર કેવા એન્ટીજન આવેલા હોય? એ એન્ટીજન આવેલા હોય, બરાબર. અને તેનો રુધિર જૂથ કયો કહેવાશે? એ રુધિર જૂથ કહેવાશે. તો અહીંયા રુધિર જૂથ નથી લખતી પણ શું કહેવાશે? એ રુધિર જૂથ કહેવાશે, બરાબર. જેના રક્તકણની અંદર IA અને આ પ્રકારનું જનીન સ્વરૂપ આવેલું હોય તો તમને ખબર જ છે, આગળ આપણે ચર્ચા કરી ગયો, આ શેના તરીકે વર્તશે? પ્રભાવી તરીકે વર્તશે, આ પ્રચ્છન્ન તરીકે વર્તશે, બરાબર. અને જેને કારણે તેના રક્તકણ ઉપર પણ કેવો એન્ટીજન જોવા મળશે? એ એન્ટીજનની હાજરી જોવા મળશે, બરાબર. અને તેનો રુધિર જૂથ પણ કેવો જોવા મળશે? એ રુધિર જૂથ, એટલે કે આપણે કહી શકીએ કે તે વ્યક્તિ એ રુધિર જૂથ ધરાવતી જોવા મળે છે. હવે જેની અંદર IB LL સ્વરૂપ આવેલા છે, તે IB LL આવેલા હોય તો બંને પ્રભાવિત છે, એટલે બંને પોતાના પ્રોટીન શર્કરા ઉત્પન્ન કરશે અને તે શર્કરા એ RBC ઉપર ઉપસી આવશે, બરાબર. તો B પ્રકારના એન્ટીજન જેને આપણે કહીશું તરીકે RBC ઉપર જોવા મળે છે અને તે વ્યક્તિનો રુધિર જૂથ કેવું કહેવામાં આવશે? B રુધિર જૂથ કહેવામાં આવશે. એવી જ રીતના જે વ્યક્તિમાં IB અને ILL આવેલા હોય, બરાબર, એટલે કેવા વિષમયુગ્મી આની જેમ જ તે, તો આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે, એટલે IB એ પ્રોટીન પોતાની શર્કરા ઉત્પન્ન કરશે, બરાબર. અને તો આપણે કહી શકીએ કે B પ્રકારનું એન્ટીજન તેના રક્તકણ ઉપર જોવા મળે છે અને તે વ્યક્તિનું રુધિર જૂથ કેવું કહેવાશે? B રુધિર જૂથ તરીકે તેને ઓળખવામાં આવે છે. એવી જ રીતના ચોથી શક્યતા આગળ પ્રમાણે જોઈ કે જે વ્યક્તિમાં IA અને IB આ બંને પ્રભાવી જનીન હાજર હોય, બરાબર, તો તે આ બંને પ્રભાવી છે એટલે બંને પોતાની શર્કરા બનાવશે રક્તકણ ઉપર અને 2 જુદા પ્રકારના રક્તકણોના નિર્માણની પ્રક્રિયા થશે અને જેને કારણે તે એન્ટીજનને આપણે શું કહીશું? AB એન્ટીજન રક્તકણ ઉપર હાજર જોવા મળે છે, બરાબર. અને તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ આપણે શું કહીશું? AB બ્લડ ગ્રુપ તરીકે આપણે તેને નામ આપી છે કે તે વ્યક્તિનું AB બ્લડ ગ્રુપ છે, બરાબર. એવી જ રીતના જે વ્યક્તિમાં સ્મોલ i આ જનીનોની LL આવેલી હોય સમયુગ્મી, આ કેવી કહેવાશે? સમયુગ્મી કહેવાશે, બરાબર. તો તમને ખબર જ છે કે આ પ્રચ્છન્ન છે એટલે તે પોતાના શર્કરા ઉત્પન્ન કરતી નથી, એટલે કે RBC ઉપર કોઈ પણ પ્રકારની શર્કરા જોવા મળશે નહીં. તો કોઈ પણ પ્રકારના એન્ટીજન RBC ઉપર હાજર હોતા, રક્તકણ ઉપર હાજર હોતા નથી. તો તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ આપણે શું કહીશું? O રુધિર જૂથ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે હવે લખી નાખી કે કેટલા જનીન સ્વરૂપ કેટલા મળેલા. આપણે મુખ્ય લક્ષણ કયું છે? રુધિર જૂથ છે, મેઇન લક્ષણ રુધિર જૂથ છે અને તેના માટે તમે અહીંયા જોશો તો જનીન સ્વરૂપ તમને કેટલા બધા મળે છે, બરાબર. તો અહીંયા આપણે રુધિર જૂથનો જનીન સ્વરૂપ લખી નાખી. જનીન સ્વરૂપ તમને અહીંયા કેટલા મળે છે? જનીન સ્વરૂપ 1 2 3 4 5 6 જનીન સ્વરૂપ મળે છે, બરાબર. કેટલા મળે છે? 6. અને સ્વરૂપ પ્રકાર એટલે કે રુધિર જૂથ કેટલા પ્રકારના જોવા મળે છે? તો આપણે લખી શકીએ આ 1, બરાબર, આ 2, આ 3 અને આ 4, એટલે કે સ્વરૂપ પ્રકાર કેટલા જોવા મળે છે? 4 જોવા મળે છે. આ એક ખાસ યાદ રાખજો, બરાબર. જનીન સ્વરૂપ કેટલા? 6 જોવા મળે છે, બરાબર. આ 1 2 3 4 5 6. અહીંયા રુધિર જૂથ તમે અહીં લખી શકો. સ્વરૂપ પ્રકાર કેટલા જોવા મળે છે? એ લક્ષણ જે દેખાઈ આવે છે, બરાબર. 4 પ્રકારના મળી આવે છે. જો એનું તમારે સમીકરણ રીતે યાદ રાખવું હોય કે જનીન સ્વરૂપ કેટલા મળી આવે, એનું એક તમને સમીકરણ સમજાવી દઉં કે તમારે આ સમીકરણ યાદ રાખવાનું. n(n+1/2) શેના માટે? જનીન સ્વરૂપ જાણવા માટે. જનીન સ્વરૂપ કે જનીન પ્રકાર
જાણવા માટેનું આ એક સૂત્ર છે, બરાબર. ચોપડીમાં નથી આપેલું પણ આપણે યાદ રાખવાનું છે. શું સૂત્ર છે? n કૌંસમાં n+1/2, જ્યાં n બરાબર તમારે શું લખવાનું છે? ll ની સંખ્યા લખવાની, બરાબર. 2 હોય તો 2 લખવાની, 3 હોય તો 3 લખવાની. તો અહીંયા રુધિર જૂથમાં ll કેટલી છે? 3 ll છે, IA, IB અને I, બરાબર. તો અહીંયા આપણે લખી નાખી n, જ્યાં n છે અહીંયા 3 મૂકી દે. 3 કૌંસમાં 3 + 1/2, બરાબર. શું થશે? 3 4 2, ટોટલ કેટલી? 6, બરાબર. તો અહીંયા કહી શકી કે જો આપણે n બરાબર 3 મૂકી છે, બરાબર. તો આ જો 3 ll હોય તો કેટલા જનીન પ્રકાર મળવા જોઈએ? 6. આ રીતે યાદ રાખવાનું. એવી જ રીતના જો 4 હોય તો તમને કેટલા મળશે? તમે કાઉન્ટ કરી શકો. 2 હોય તો તમને કેટલા મળે જનીન સ્વરૂપ, એ તમે આના ઉપરથી કાઉન્ટ કરી શકો. એ તમારે હોમવર્ક, બરાબર. તો આ રીતે આપણે બ્લડ ગ્રુપ વિશે ચર્ચા કરી ગયા. હવે આના ઉપરથી આટલી માહિતી તમને મળી. હવે એના ઉપરથી તમને બીજી ઘણી બધી ચર્ચા કરી શકી કે રક્તકણ ઉપર જો આ પ્રકારના એન્ટીજન હોય તો તેની સામે રુધિર રસમાં કેવા પ્રકારના એન્ટીબોડીની હાજરી હોઈ શકે, બરાબર. અને તે એન્ટીજન એન્ટીબોડીને આધારે વ્યક્તિને કેવા પ્રકારનું રુધિર ચડાવવું જોઈએ તે પણ નક્કી કરવામાં આવે છે. જેમ કે આપણને એટલી તો ખબર છે કે એ રુધિર જૂથવાળો વ્યક્તિ, બરાબર, માનો કે આ એ રુધિર જૂથવાળો વ્યક્તિ છે, એને રુધિર આપી શકે. તેના સિવાય બીજા કોને કોને રુધિર આપી શકે, બરાબર, એ આપણે આગળ ચર્ચા કરશું. તેના સિવાય ઓ રુધિર જૂથવાળો વ્યક્તિ છે એ સર્વદાતા તરીકે વર્તે છે, બરાબર. જેમ કે આ લખી શકી સર્વદાતા, બરાબર. સર્વદાતા છે એટલી આપણને ખબર છે. એના સિવાય એ બી બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ છે એ કેવો છે? સર્વગ્રાહી છે, કે જે બધાનું રુધિર લઈ શકે પણ કોઈને આપી શકે નહીં. ઓ વાળો બધાને આપી શકે પણ બીજાનું લઈ ન શકે.